જય સ્વામિનારાયણ વાલા. આજે આપણે 5 વાગ્યામાં જીમમાં ઉપડી ગયા તો પારસભાઈ તોલો ખંજોળતા હાલ્યા જઈશ. બાપુના ઘેરા રામ રામ ને અમારા ભાઈ બે ગયા ડમ્બલ હરખા કરવા. પછી આપણે કરી દીધી વાલા એક્સરસાઇઝ ચાલુ એક પછી એક. આજે હતી ભાઈ બાયસેપ ટ્રાયસેપ મિક્સ. બાપુ તો ઉપડા કરે હો વાલા. એક્સરસાઇઝ તો ફટાફટ બાપુએ પૂરી કરી નાખી. એક્સરસાઇઝ કરીને નીકળી ગયા ઘેરે હો સીધા. ઘેરે જ જવું હતું પણ બહાર વીજળીને કડાકા ને ભડાકા આવતા હતા. વરસાદ હતો સારો. આજે તો વરસાદે ધુબાકા દીધા ભાઈ. વિસર્જન હતું એટલે લાગે વરસાદ તો આવે જો ભાઈ. ઘરે આવ્યા હતા તો પેલા દાદાના દર્શન ખુલી ગયા હતા. પછી આપણે કથા સાંભળી લીધી. પછી બે ગયા ડ્રેસિંગ કરવા. પછી પી લીધો આપણે જીમનો પાવડર. પછી આપણે આવી ગયા મહારાજના દર્શન કરવા. આજ તો બધા મહારાજ ગુલાબ લઈને બેઠા હતા ભાઈ. વાહ મહારાજ વાહ. પછી લાગ્યા બાને મમ્મીના પગે ને આપણે આવી ગયા દાદાને દર્શન કરવા. દાદાને દર્શન કરવા આવ્યો તો આ ત્રણેયને કંઈક માથાકૂટ થઈ લાગે છે દાદા નાખી ન ઓલે ક્યાંક બધાને ક્યાંક. પછી વાલા આવી ગયા માર્કેટ. આ તો ઓલો જાદુમાં આવે એવડો ડાગલો છે ભાઈ. પછી આવી ગયો હતા પોપટલાલ વેલા આવી ગયા હતા ચાલુ વરસાદે પણ. રીંગણા મીંડા જ લેવા ભાઈ. આજ તો ભાઈ કલજો આવી ગયો આપણો. હું અજયે તો નવો ધંધો ચાલુ કર્યો છો ભાઈ. લારી લઈને મીંડો બટેટા હારવા. આ અમારા જીનપરાના બાળકો ભાઈ. સર્વેશભાઈ આવી ગયા તો જુનાગઢથી. આ ભાઈ કે બસ હું કહું એમ આખો નહીં ભાઈ. અમારા જીનપરાના યુવાનો હતા મોજમાં હો ભાઈ. પછી અમારા કુમાર ઉપડા ઘેરે. પછી આપણે કરી લીધા દાદાની આરતીના દર્શન. બધા યુવાનો આરતીમાં તો જોડાઈ જ ગયા તો ભાઈ. શ્રદ્ધા સાચી હોય એટલે દાદા કામ કરે. ક્યાંય પબ્લિક ન જોવા મળે પણ અમારા જીનપરામાં પબ્લિક જોવા મળે ભાઈ. કેમ કે અહીંયા સાચી શ્રદ્ધાથી દાદાની મૂર્તિ પ્રતિષ્ઠા થાય. પછી આવી ગયા વાલા આપણે પરફેક્ટમાં જમવા હો. સલાડ જોઈને તો એવું લાગે ખાવું કે જોવું. પછી દાદા પોટી ગયા તો પછી વાલા આપણે પોટી જ જવાનું.